કેમ છો બધા? મજામાં જ છો? તો હું પેલા ચિપ્સ જો ચિપ્સ ખાઈએ હવે તેલ લો કપ ખાઈએ પણ કડાઈમાં નાખી દીધું એટલે અમે બેન જો લેસન કરે છે બેઠા બેઠા એટલું બધું લેસન આવી ગયું જો લેસન કરી દેવું મારા પપ્પાની જો ખાતર નાખે એટલે જો મારા પપ્પા ખાતર નાખે આપણે બનાવવાની છે ચિપ્સ એક ગાણો સડી ગયો એમ અને બીજો ગાણો થાય છે આપણે ચાખી દઈએ કેવી થઈએ ધુઆ નીકળી ગયા ડોળા મોઢામાં બની મસ્ત પણ ધુવાળા નીકળી ગયા મોઢામાં અને જો મિત્રો મસ્ત મજાની ચિપ્સ બની ગઈ છે જો હવે કંઈક ચિપ્સ બની છે અને મારા બેનને તો હજી લેસન જ હાલે એ જો લેસન કરે હવે. હેલો મિત્ર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આજના નવા એક બ્લોગમાં તમારું સ્વાગત છે. તો મસ્ત મજાના બગીચામાં આપણે આટો મારવા આવી ગયા છે. તો મસ્ત ત્રોપા જો આ એક નાળિયેરી છે ને અમે રાખી છે ખાસ કોઈ મહેમાન આવે ને એના માટે રાખી છે. અને અહીંયા જો કાલે આપણે આ બગીચો બધું પાઈ દીધું. મસ્ત જો ધાણા અત્યારે છે ને ઉનાળામાં બહુ મોટી ન થાય, મીડિયમ જ આ સાઈડ જઈએ પછી છે ને હમણાં થોડોક ટાઈમ થાય ને તો માથે ફૂલ આવી જાય. કારણ કે આ બધી વસ્તુને છે ને ઠંડી જોઈએ, તો ઠંડી તો અટાણે કંઈ હોય નહીં. ને અહીંયા જો ભીંડામાં જો ફૂલ આવવા માંડ્યા છે, જરી જરી જેવડા છે ત્યાં લાગે છે. ઓણ છે ને ઉસાઈ નહીં થાય, બહુ મીડિયમ થાય. અહીંયા જો મસ્ત મજાનો ફોદીનો અને ચીભડા જો લગભગ 3 વાર વાવ્યા. 3 વારમાં છે ને એક ઉગ્યા છે, પાછા વાવી દીધા કાલ. અને ગુવારમાં એવું થયું, ગુવારમાં છે ને 3 વાર વાવ્યું. તો મસ્ત જો આ ટમેટા એક પરફેક્ટ થયા. ટમેટા તો ઉતારીને ખાઈને થાકી ગયા. કાલ 10-12 કિલો ઉતાર્યા હતા. તો હજી આમાં તો ટમેટામાં દુનિયાના છે ટમેટા. ક્યાંય ગયા એક ટમેટું લગભગ 250 ઉપરના આવી છે. તો આવી ગયા એવા ટમેટા થયા, એવા થયા, કાંઈ ઘટે નહીં. અને કાસું ટમેટું આમાં હજી એટલું ભર્યું છે ને 5 એટલા ટમેટા હોય એવું લાગે છે. નોકરા કાલ 10-12 કિલો ઉતારીને અમારા શેઠને મોકલી દીધા. શેઠ તો નહોતા આવ્યા કોઈ, કેમ કે એ તો અહીંયા આવતા જ નથી, ઓછા આવે. તો ફાઇનલી છે ને આપણે ભાઈ ખાતર બાતરનું કામ પૂરું થઈ ગયું છે. તો આ બધું ખાલી થઈ ગયું. રથડો અહીંયા સોળી નાખ્યું આગળ કે ત્યાં નળે નહીં આગળમાં. અને જોઈ લે દીદી અહીંયા આટો મારવા કયું નહીં 1 કલાક કે કેટલી કલાક સવારની બેઠી હતી લેસનમાં. કેટલુંક બાકી છે હવે? હજી 3 પ્રશ્ન બાકી છે, બોલપેન ખતમ થઈ ગઈ. એટલું બધું લેસન કરે નહીં, પણ નિશાળેથી એવડું પ્રેશર આવ્યું છે ને જોરદાર. લેસન કે હોમવર્ક શું કહેવાય, હોમવર્ક ન હોય કે થાય ને તો કે પપ્પાને સાથે લઈને આવશે. બધાને કીધી છે ને એવું. હા તે મને એક નથી છે ને એ પ્રેશર બહુ આવ્યું ને કે આજ સાંજે 12 વાગ્યા લગન બેઠી હતી લેસનમાં.
અને આજ હવે અટાણે બાઈને નીકળી કેમ જમવું તો પડશે ને આ ગાયને છે ને ડૉક્ટરને તો નહોતો બોલાવ્યો પછી બાજુમાં એક ભરવાડ છે ને માલધારી એને બોલાવ્યો હતો તો એ કે આને છે ને કે આ પાપડ હોય ને પાપડ એ કે આંખમાં આમ ખુશતી હોય ને એટલે કે આહુડા પડતા હોય કે એવું કાંઈ બીજું કાંઈ વાંધો નથી તો એવું છે અને હાલો આપણે અંદર જઈએ શું બધા કરે છે હાલો મિત્રો તો આપણે અહીંયા આવી ગયા અંદર અહીંયા છે ને તબિયા ધબાધબી બોલે છે રાખ તબલાનો તો ભાઈ એવડો શોખ ને એની વાત ગોપાલ સાધુનું ભજન હાલે ગોપાલ સાધુનું ભજન હાલે ને એ તારે કેવું ભજન હાલે ગાતો તરીકે રામ મળવાનો ગુરુ માર્ગ બતાવો હે રામ છે ને એમાં દુનિયાના રામ છે પણ આપણને નજરમાં આવતા નથી આ જમકું શું કરે છે આપણે તો આને ભૂરી કહેવાનું હવે બંધ કરી દીધું જમકું કહીને બોલાવશું કેમ કે એને ગમતું નથી યાર ભૂરી કહી શું બનાવે પહેલાં તો જય શ્રી કૃષ્ણ બનાવે શું બનાવે દાળ ઢોકરી એવું છે દાળ ઢોકરી અને સાથે ભાત એવું છે મસ્ત મજાનો તો અહીં પાપડ તળાઈ ગયા તો ખાતર બાતર નખાઈ દીધું ને પછી અહીં આવી ગયા ઘરે અને પરબારે છે ને પહેલાં તો પ્રિયંકાબેન તુષારભાઈ એનો બ્લોગ જોયો હો અમે બી કા પછી દાળ ઢોકળી જોઈને બનાવી આપણે સાથે પ્રિયંકાબેન દાળ ઢોકળી બનાવી ત્યાંને એમ થઈ ગયું દાળ ઢોકળી બનાવી આપણે ખાતર આપણે પહેલા બનાવતા હવે આવડા ખાતા નથી ઘણો ટાઈમ થઈ ગયો આપણે બનાવતા ને અહીંયા તો ટાઈમે ઓછો રહીએ એટલે ઓછો બનાવી અહીંયા તો કુકર વાળું સડતી હતી ને શાખવા હાટું અહીં લેવી કેવી બની જોવો તો આપણે પ્રિયંકાબેનને બતાવીએ ખાલી કેવી બની છે એ કહે હવે એટલે 6 મહિના આપણે છે ને દાળ ભાત હમણાં બનાવતા શીખ્યા પાછા કા એ હમણાં આવડા આપતા ઠોકે રવિવારે દાળ મજા આવે દાળ ભાત તો ભાવે પણ આમ ટૂંકમાં અમારે છે ને ટાઈમ ઓછો હોય ને એટલે બનાવી નહીં હમણાં કંઈક ટાઈમ હોય તો બનાવી નાખી નકર તારા થઈ દાળ ભાત બનાવવાની હવે તો આમાં ધરમસિંહભાઈ બનાવી નાખશે કા દાળ બાફી નાખે ને ભાત બાફી નાખે તો સર ભાઈ નો પ્રિયંકાબેનનો એનો સ્વભાવ કેવો કા બધો બહુ મસ્ત કા એવડો મોટો માણા હોય ને એટલે એની વાત પૂછમાં આપણે નાના માણસની ત્યાં કિંમત થાય જ નહીં એને બદલે એને નાના મોટાનો કાંઈ આમ ઉલટ ધરત કાંઈ છે નહીં એવું કંઈ નથી ગુડ માણસો કહેવાય સમજેલા એમ નાના માણસને સપોર્ટ આપતા હોય ને સમજેલા માણસો સપોર્ટ તો કરે છે ને વિડીયો આપણે બહુ સપોર્ટ કરે એના જેટલો સપોર્ટ છે ને આખું જો ગુજરાત ભારત દેશ આ રીતનો સપોર્ટ આમાં એકબીજાને કરતો હોત ને તો આપણો હિન્દુ રાષ્ટ્ર બની જાય ક્યાંય ગરીબી ન રહેતી આખા ભારતમાં ખોટું છે તમા તમે ભૂરીને અમે બધા બેઠા છીએ અને જાનું અમારે કંઈ તુષારભાઈને કંઈ કહેવા માગે છે શું કંઈ કહેવાનું છે તારે થેન્ક યુ હજી થોડુંક ઓછું નથી રહી જતું અમારે જાનુબેન છે ને તો બધા તમારી તુષારભાઈની ફેમિલીને બધાને છે ને થેન્ક યુ સો મચ કે છે થોડી ઘણી કોમેડી હોત ને આવશે આવતે મિત્રો તો આપણે છે ને ઈશ્વરની દયા એટલી ને જાનું કાંઈ ઘટે નહીં આપણે અટલ લગ્નની સર્વિસમાં કોઈ નબળી કોમેન્ટ નથી આવી આપણે ભલે જેમ તેમ વિડીયો બનાવતા હોય આપણને આવડે એવા છતાંય છે ને નબળું કોઈ કીધું નથી
સારું જ કીધું એમ. કદાચ એને ગમતું હોય કે ન ગમતું હોય આપણને ખબર નથી, તો છતાંય આપણને સારું કીધું એમ. એટલે છે ને ઈશ્વરની દયા કહેવાય કે આ દુનિયામાં છે ને માણસોનો ભાર નથી. એટલે આપણને જેટલા સબસ્ક્રાઈબર મળ્યા છે ને એટલે બધા ગુડ મળ્યા કહેવાય, સારા મળ્યા. અને ભગવાનની દયા છે ને જેટલા માણસો હારે અમારો ભૂટાપો થાય ને બધી સારી હસ્તી હારે થાય એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. અને આપણે ઓલા કે ગાંધીનગર એ કોણ સબસ્ક્રાઈબર જેકે બ્લોગ એ બહુ મસ્ત બ્લોગ બનાવે છે. એ પણ બહુ મસ્ત ભાઈ બ્લોગ બનાવે છે. હજી એનો બહુ પરિચય અમને કાંઈ છે નહીં, અને એ પણ માણસ બહુ ગુડ છે અને મસ્ત મજાના બ્લોગ બનાવે છે. જેકે બ્લોગ કા અને ગામ કયું એનું ભૂલાઈ ગયું મને તો. અન્નવડી ગામ કા? હા, અન્નવડી ગામ, ગાંધીનગર જિલ્લા, કંઈક સાબરમતીના કાંઠા ઉપર ગામ છે કા. તો મસ્ત મજાનો તો હવે રસોઈ બની ગઈ છે અને 12:30 થઈ ગયા છે. તો જાનુબેન આપણે જમી લઈએ. તો રાઈટ 12:30 થઈ ગયા અને અમારે ભૂરી છે ને ક્યારની હાલો હાલો. તો અમારે બધું 5 માળાના છે ને વખાણ કરવો પડે, કારણ કે સારા માણસો હોય ને એને અમારે બધું સારી રીતે ખાવા પર બેસી ખાવું જ નથી. સારું હોય સારું કહેવું પડે. તો મસ્ત મજાની છે ને ભાઈ મસ્ત દાળ ઢોકળી બનાવી છે. મસ્ત મજાનું જે ટમેટાનું શાક છે ને પાપડ ડુંગળી ને એવું બધું જમવાનું છે. તો તમારા બાપનું હોય તો હાલો. તો મિત્રો અત્યારે વાગ્યા 5:30 ને આપણે જવાનું છે ગામડે. તો બધા રેડી થઈ ગયા હે કા? જય શ્રી કૃષ્ણ બોલ. જય શ્રી કૃષ્ણ. હાલો હા તમારે ઘોડા કરે. હાલો તો આપણે જાય જવો અહીંયા નજારો કેવો મસ્તનો હે લીલગીરીનો. ગંજાળા પગવા આવ્યા કા? સનસેટ કેવો થાય? સનસેટ હા જૂના ઝાડવા વર્ષો પહેલા. પાંદડા એમ કોઈ નથી. આમ છો તો ખરા રેટ બની ગયો. આમાં અડી કાંઈ કરતો કા? આપણે તો આઈસ્ક્રીમ ખાવા ઉભા રહી ગયા છે. તો મિત્રો આપણે આવી ગયા ગામડે. અહીંયા બધા આડી સાય પી લીધો નીચે અને આમ જો અમારું ગામનો નજારો. આવું કંઈક અમારું ગામ છે. મજા આવે ને પપ્પા? મજા આવે ને? આ તો મારા ઘરનું ઘર, અહીંયા તો ન મજા આવે તો ક્યાં મજા આવે? આમાં મારા હાઈટ કાર્ડ ઈસવી નહીં ખાઈ મહેનત કરી ત્યાં મકાન. કેમ મજા આવે કે ન આવે? મજા આવે. નવા મકાન બનાવ્યા પણ આમ રહેવાનું વારો ન આવ્યો. મકાન બનાવ્યા તે પછી કેટલા વર્ષ આપણે 6-7 મહિના રહ્યા. બાકી બાય રજ મજા આવે. તો આપણે જાય આખા મારીએ છીએ ધાબા ઉપર. ફૂલ કેવા મસ્ત મજા દેખાતા નથી. થોડું અંધારું થઈ ગયું છે એટલે આપણે આવી ગયા નીચે. ને પાણીનું કામ હાલે છે. બટેટાનું શાક બને છે. મસ્ત મજાનું બટેટાનું શાક બને છે. ખાખા ખોરિયા કરે છે. કેમ એટલો બધો પવન આવે હે? મિની ખેતર મસ્ત મજાનું. રીંગણા ને એવું બધું છે. એ તો મરચા મસ્ત ઝીણા ઝીણા મરચા છે. અહીંયા શું કરો છો? કુકર કાઢું છું. આ કે તોડી એમાં નંબર લખેલો હોય. જો આટલા બધા કુકર બેન એવું બધું છે. અહીંયા તૈયાર થઈ ગયું છે. બટાટાનું શાક છે, છાશ છે. પછી આમ જો કેરીનો રસ લઈ આવ્યા મસ્ત મજાનો. જો
અને આમાં ખીચડી છે અને હજી રોટલા બનાવવાનું બાકી છે. આવી ગયા હવે જમવા બેસવાની તૈયારી છે. જમવા બેસે એટલે હવે આપી દઈ. જમવાનું પીરસાઈ ગયું છે. હવે આમાં તમે બોલાવા જાય છે જમવા. તો બધા જમવા બેસી ગયા છે. જો ચાલો બધા જમવા.